અમદાવાદના શેલામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। લાકડી અને પાઇપથી યુવક પર હુમલો કરતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। પૈસાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો થયાની વિગતો સામે આવી છે। પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને 11 શખ્સોની ધરપકડ કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત તેમજ તાપી અને ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે। રવિ માર્કેટ સિઝન 2025-26 માટે લઘુત્તમ ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવશે। ખેડૂતો 1 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। ભારત સરકારે જાહેર કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ મુજબ મકાઈ ₹2225, બાજરી ₹2625, જુવાર ₹3371, જુવાર માલદાંડી 3421 અને રાગી 4290 પ્રતિ ક્વિન્ટલ રહેશે। થરાદ પોલીસે નાસ્તા ફરતા આરોપીને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે। આ ઝુંબેશ અંતર્ગત પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક મોટી સફળતા મેળવી છે। પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના કિલવા ગામના રહેવાસી મફારામ વેલારામ ભાટની ધરપકડ કરી છે। આરોપી છેલ્લા 4 વર્ષથી થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના કેસમાં ફરાર હતો। રાજપીપળામાં આજે નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો છે। સંત સાવરિયા મહારાજ, સાધુ સંતો અને પરિક્રમાર્થીઓએ મા રેવાના દર્શન કરી પુષ્પ અર્પણ અને દીપ પ્રાગટ્ય સાથે આધ્યાત્મિક યાત્રાનો શુભારંભ કર્યો। કલેક્ટર SK મોદીના જણાવ્યા અનુસાર યાત્રાળુઓની સુવિધા માટે મજબૂત બ્રિજ બનાવવામાં આવ્યો છે। ટેન્ટ અને રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। વધુ બોટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। સખી મંડળની બહેનોને ઓર્ગેનિક ફૂડ અને અન્ય વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે। ગુજરાતમાં હેલ્મેટને કાયદો અમલી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મળેલી સૂચનાને આધારે પોલીસ સ્ટાફ દ્વારા સરકારી કચેરીઓ આસપાસ ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવે છે। તેવામાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં હેલ્મેટ વિના 3 થી વધુ વખત વાહન ચલાવતા ઝડપાયેલા લોકોને લિસ્ટ મોકલવામાં આવ્યું છે, જેના આધારે રાજકોટ RTO કચેરી દ્વારા 58 વાહન ચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે। સૌપ્રથમ વખત એવું બનશે કે હેલ્મેટ ન પહેરવા બદલ રાજકોટમાં કોઈ વ્યક્તિનું લાયસન્સ સસ્પેન્ડ થયું હોય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના દહેજમાં સ્થાપેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું દહેજમાં GACLના સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું। ગુજરાત સરકારના સાહસ દ્વારા ક્લોરીનનો ઉપયોગ કરીને બેઝાઇલ ક્લોરાઇઝ અને બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝાઇલ હિડાઇડ જેવા મૂલ્યવર્ધિત ક્લોરીન આધારિત ઉત્પાદનો આ નવા પ્લાન્ટમાં કરાશે। મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલો આ નવ સ્થાપિત પ્લાન્ટ ₹350 કરોડના ખર્ચે તૈયાર થયો છે। એટલું જ નહીં, વાર્ષિક 30,000 ટનની ક્ષમતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે 1,000 જેટલી રોજગારીનું સર્જન પણ કરાશે। રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે। અનંત અંબાણીની પદયાત્રાનો આજે બીજો દિવસ છે। તેમણે ગઈકાલે તારીખ 28/3/2025ના રોજ મધરાત્રે 3 વાગ્યે રિલાયન્સ ટાઉનશીપ વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી। 2 દિવસમાં અનંત અંબાણીએ 24 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે। તેઓ 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે। રાજપૂત કરણી સેના અને ગોહિલવાડ રાજપૂત સમાજે એક મહત્વપૂર્ણ આવેદનપત્ર રજૂ કર્યું છે। આવેદનપત્રમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા અને હિલદારી ટીમના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ડોક્ટર આંબેડકર ભવન ખાતે સફાઈ કર્મચારી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓને ગ્લવ્સ, માસ્ક અને સેફ્ટી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું।